બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આંગણવાડી કાર્યકરોની અચોક્કસ મુદતની હડતાલ ચોથા દિવસે પણ યથાવત રહી છે। પડતર પ્રશ્નોના નિરાકરણ અને પગાર વધારાની માંગ સાથે કાર્યકરો મોટી સંખ્યામાં ભાભર મામલતદાર કચેરી ખાતે એકત્રિત થયા હતા અને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો। કાર્યકરોએ જણાવ્યું કે હાઈકોર્ટના આદેશ મુજબ જે પગાર ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે તે જ મુજબ પગાર આપવામાં આવે, સાથે જ અન્ય લાંબા સમયથી બાકી રહેલા પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા પણ માંગણી કરવામાં આવી। આંદોલન દરમિયાન ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કાર્યકરોએ પોતાની વેદના રજૂ કરી પગાર વધારાની માંગ ઉઠાવી। મામલતદાર પણ સ્થળ પર હાજર રહ્યા હતા અને રજૂઆતો સાંભળી હતી। સાંસદ ગેનીબેન ઠાકોરે કાર્યકરોને આશ્વાસન આપતા જણાવ્યું કે આ મુદ્દે સંસદમાં રજૂઆત કરવામાં આવશે અને યોગ્ય સ્તરે અવાજ ઉઠાવવામાં આવશે। હાલ ભાભર તાલુકામાં આંગણવાડી કાર્યકરોનો વિરોધ યથાવત છે અને માંગણીઓ સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। ભાભર તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર આ બંને સમગ્ર ગુજરાતની અંદર તમામ તાલુકામાં જે એમને સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવેલું છે કે માનદ વેતન વધારવા માટે તેડાગરને 24,000 અને તેડાગરને 20,000 અને કાર્યકરને 24,000 એ પ્રમાણે જે એમની માગણી છે એ કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર એનો અમલ કરે અને બીજું એમને કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો મળે, જેથી કરીને એને પગાર પંચનો લાભ મળે। આવી જે માગણીઓ એમની છે એ મારા સમક્ષ એમને આપી છે। કેન્દ્ર સરકારમાં માર્ચ મહિનાની અંદર જ્યારે બજેટની માગણીઓ છે એમાં પણ આ વાત મૂકશું અને કેન્દ્ર સરકારને રાજ્ય સરકારને આંગણવાડી કાર્યકર તેડાગરને સમગ્ર વિભાગ મારફત એમની પાસે અપેક્ષા રાખું છું અને એમના વતી માગણી કરું છું કે આંગણવાડી કાર્યકરોને તેડાગરોને વસ્તી ગણતરી કરાવવી હોય, તમારે કોઈ મોટા નેતાઓની મિટિંગ હોય, ભીડ ભેગી કરવાની હોય, તમામ પ્રકારની કામગીરીઓ તમારે એમને સોંપવાની, માનસિક રીતે એમને ટોર્ચર કરીને વારંવાર માનસિક ત્રાસ આપવાનો, રોજ એમને મેસેજ મોકલવાના અને એમના મળતિયાઓને કોન્ટ્રાક્ટર મળે સાડીઓનો એટલે દર વખતે સાડીઓના કલર બદલીને પણ કરોડો રૂપિયાનું કમિશન પણ એમને લેવાનું। આ બધું જ્યારે તમે આંગણવાડીના કાર્યકરોના નામે ધંધા કરો છો તો એમને એમના હકના અધિકારો મળે અને એમની જે માગણી છે એ માગણી સ્વીકારવામાં આવે એવી હું કેન્દ્ર સરકારને રાજ્ય સરકારને સમગ્ર ગુજરાતની આંગણવાડી કાર્યકરને તેડાગર વતી એમની પાસે અપેક્ષા રાખું છું અને એમના વતી હું માગણી કરું છું। આવનાર સમયની અંદર એમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો જે આંગણવાડી કાર્યકરો અને તેડાગરો જે આંદોલન કરશે એ વિપક્ષ તરીકે અમે એમને સાથ આપશું અને જ્યાં એમની લડાઈ લડવી પડે ત્યાં ન્યાયની લડાઈમાં અમે એમની સાથે રહીશું।